કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 4/11/2025 અને વાર થયો મિત્રો મંગળવારનો દિવસ. જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદાનો દિવસ. અને ધીમે 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 બજાર ઇન્ટરનલ સ્ટ્રેન્થ પકડતું જાય છે, અંદરની સ્ટ્રેન્થ છે મજબૂત કરતું જાય છે. ધીમે 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 બજાર મજબૂતાઈ તરફ આગળ વધી રહ્યું છે. ઇન્ટરનલ સ્ટ્રેન્થ ખૂબ જ પાવરફુલ છે. ખાલી આઉટપુટ જોશથી મળી જાય તો જબરદસ્ત બજારમાં એક જોરદાર તેજી આવી શકે છે મિત્રો. જુઓ, ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું એના ઉપર નજર નાખી લઈએ. ગઈકાલે રિઝલ્ટ આવ્યા, ભારતીય એરટેલ, પાવર ગ્રીડ, ટાઇટન, આ બધાની ચર્ચા કરીએ. અને આજે કોના રિઝલ્ટ આવવાના છે એની ચર્ચા કરીએ. 3 શેર એવા છે કે જેને જબરદસ્ત બ્રેકઆઉટ બતાવેલું છે, એમાં થોડું ધ્યાન રાખજો તો એ પણ આગળ જતા તેજી બતાવી શકે છે. એ બધા સ્ટોક્સ ઉપર આપણે થોડું ધ્યાન રાખીશું મિત્રો. હવે ગઈકાલે નિફ્ટી 41 અંકના વધારા સાથે 25,763 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ મિત્રો 39 અંકના વધારા સાથે 83,978 બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈનું ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ ગઈકાલે પાછી વેચવાલી કરી. 1883 કરોડની કેશ માર્કેટમાં સ્વાહા વેચવાલી કરવામાં આવી. અને ડીઆઈઆઈએ 3516 કરોડની ખરીદારી કરી. ડબલ જેટલી લગભગ ખરીદારી જોવા મળી મિત્રો. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર આછી પાતળી માહિતી લઈ લઈએ તો વોખાડ પહેલા નંબરે જોરદાર તેજી, 10.3%ની તેજી. ફાર્માસ્યુટિકલ શેર, હેલ્થકેર સ્ટોક્સ, આપણે દિવાળીમાં સ્ટોક્સ આપેલો પણ હતો, કદાચ તમને યાદ હોય તો 5 હેલ્થકેર શેર મેં જે તમને દિવાળીમાં કહ્યા હતા એમાંનો આ સ્ટોક્સ છે. જબરદસ્ત હોસ્પિટાલિટી ચેન ચલાવે છે. 10.3%ની તેજી જોવા મળી. વોડાફોન આઈડિયા 9.3%ની તેજી. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન 8.5%ની તેજી. ગ્રેવિટા ઇન્ડિયા 8.4%ની તેજી. મેડપ્લસ હેલ્થકેર 7.5%ની તેજી. સ્કેફલર ઇન્ડિયા 6.4%ની તેજી અને શ્રીરામ ફાઇનાન્સ 6.4%ની તેજી. જોરદાર તેજી જોવા મળી મિત્રો. હવે ઘટનારા શેરો પર નજર નાખી લઈએ તો નેટવેબ ટેકનોલોજી 5.9%ની મંદી. આર પાવર 5.5%ની મંદી. જેન્સર ટેકનોલોજી 5.2% તૂટી ગયો. એપ્ટસ વેલ્યુ હાઉસિંગ એમાં પણ 5.1%ની મંદી જોવા મળી. જેકે સિમેન્ટમાં 5.1%ની મંદી. રિલાયન્સ ઇન્ફ્રા 5%ની મંદી. પોલી મેડિક્યોર 4.3%ની મંદી. પતંજલિ 4%ની મંદી. મારુતિ 3.3%ની મંદી. આર પાવર ને રિલાયન્સ ઇન્ફ્રા છોતરા કાઢી નાખ્યા. ઉપર જઈ અને લોકોને ફસાઈ અને આવી ગયા ભાઈ નેચર. 205 રૂપિયા રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ફંડામેન્ટલ અને ગ્રુપ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરજો. વારંવાર કહેવું પડે છે મારે તમને. ક્યાંય આવેશમાં આવીને રોકાણ ના કરી દેતા, ઊંચા ભાવે ક્યાંય ફસાતા નહીં તો નીકાળવા ભાડે પડી જશે. ખૂબ જ છબી ખરડાયેલી છે રિલાયન્સ ગ્રુપ. કયું રિલાયન્સ ગ્રુપ? અનિલ અંબાણી ગ્રુપ. મુકેશ અંબાણી ગ્રુપ સારું છે, એમાં નો ડાઉટ ઇન્વેસ્ટમેન્ટ કરો, પણ અનિલ અંબાણી ગ્રુપની છબી ખૂબ જ ખરડાયેલી છે એટલે ધ્યાન રાખજો. હવે ભારતીય એરટેલના મિત્રો રિઝલ્ટ આવી ગયા છે ગઈકાલે. ટેલિકોમ્યુનિકેશન, મેજર ટેલિકોમ્યુનિકેશન કહી શકાય, સેકન્ડ નંબરની કંપની. આરપુ 250 થી 2.5% વધી 257 થઈ ગયું. આરપુ એટલે ખબર હશે તમને, એવરેજ રેવન્યુ પર યુઝર. એક જે એક એનો વપરાશકાર હોય એ એવરેજ એને 257 રૂપિયા દર મહિને આપે છે. આનો મતલબ આ થાય.
પછી પ્રોફિટ જુઓ, રેવન્યુ જુઓ, માર્જિન જુઓ, એબિટા માર્જિન જુઓ, બધામાં ગ્રોથ જોવા મળી રહ્યો છે અને એક્સપેક્ટેશન કરતાં સારા આવ્યા છે. એટલે હવે એના શેરમાં કેવી હલચલ આવે છે એ જોવાની રહી મિત્રો. પાવર ગ્રીડે થોડા ડિસઅપોઇન્ટ કર્યા છે. માર્જિન 86% ઘટી 79% થઈ ગયું છે અને એબિટા માર્જિન પણ 6.9%નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે પાવર ગ્રીડમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. પછી 3M ઇન્ડિયાનું એક રિઝલ્ટ આવ્યું છે, એમાં પણ આજે હલચલ જોવા મળશે. હવે હીરો મોટોકોર્પ જે મોટરસાયકલ કંપની છે, હીરો મોટોકોર્પ, એનું ઓક્ટોબરનું વેચાણ ઘટતું જોવા મળ્યું છે મિત્રો. 8% ઘટી 6.04 લાખ યુનિટ વેચાણ થયું છે ઓક્ટોબરમાં. એટલે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો. ટાઇટનનું પણ રિઝલ્ટ આવી ગયું છે. પ્રોફિટ 42% વધતો જોવા મળ્યો છે. 42% પ્રોફિટ વધ્યો. ટાઇટનને તો ભૂખા કાઢી નાખ્યા. રેવન્યુ 25%નો વધારો. ગજબ રિઝલ્ટ કહેવાય મિત્રો, સારું કહી શકાય. હવે એના શેર ઉપર કેવી હલચલ થાય છે એ તો પછી ઓપરેટર ઉપર આધાર છે કે એને વધારવો કે ઘટાડવો, આપણા હાથમાં નથી હોતું ઘણી વખત. એટલે આ ધ્યાન રાખવાનું, હલચલ એમાં આવશે ખરી. બીજું, આજે 2 કંપનીઓના ટોટલ 5 નિફ્ટીની કંપનીઓના રિઝલ્ટ છે. એમાંથી 2 મેજર કંપનીઓ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એનું પણ રિઝલ્ટ છે આજે, અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એનું પણ આજે રિઝલ્ટ છે. એની સીધી અસર આવતીકાલે જોવા મળી શકે છે મિત્રો. હવે 3 સ્ટોક એવા છે કે જેણે બ્રેકઆઉટ આપતું જોવા મળ્યું છે અપર સાઈડમાં. એ 3 સ્ટોક કયા છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. પહેલા નંબરનો સ્ટોક છે મિત્રો લોધા બ્રધર્સ. લોધા બ્રધર્સ છેલ્લા ઘણા ટાઈમથી 1120, 1130ની રેન્જ અને 1200ની રેન્જમાં રમતો હતો. હવે પોઝિટિવલી બ્રેકઆઉટ આપીને 1233 આવ્યો છે. એટલે પોઝિટિવ સાઈડ વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. તો એમાં થોડું ધ્યાન રાખી શકાય, બ્રેકઆઉટ સ્ટોક કહી શકાય મિત્રો. બીજા નંબરનો સ્ટોક છે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, જે 3300થી 3400ની 3500ની રેન્જમાં ફરતો હતો. હવે 3685 રૂપિયા બંધ આપ્યો છે. એટલે એમાં પણ નવો બ્રેકઆઉટ કહી શકાય મિત્રો. વોડાફોન આઈડિયા પણ 7-8 એની રેન્જ ચાલતી હતી. 9 રૂપિયાની અંદર રમતો હતો ઘણા ટાઈમથી. વચ્ચે 10.5 જી આવ્યું પણ ટકી ના શક્યો. ઉપરથી સરકીને પાછો 8.5 રૂપિયા આવી ગયેલો. એ પાછો વધી અને પાછો 9.5 રૂપિયા આવ્યો છે. આ વોડાફોન આઈડિયા મેં તમને ઘણી વખત કીધું છે કે 1000-2000 લઈને નોખી રાખજો. આ મારા બેટા ગમે ત્યારે ન કરવાનું કરી બેસે. આપણે તો રોકાણ કરીને ભૂલવાની ગણતરી રાખવાની વોડાફોન આઈડિયામાં, કારણ કે કંપની સ્ટાન્ડર્ડ છે, કંપની ચાલુ પણ છે અને ક્વાર્ટરલી 12-13 હજાર કરોડનું તો રેવન્યુ ઊભું કરે છે. એટલે કંપની ચાલુ છે, ગ્રાહકો પણ છે એમની જોડે, પણ દેવું માથા ઉપર વધારે છે એટલે આપણને થોડો ડર લાગે છે. એટલે માપની ક્વોન્ટિટી લઈને મૂકી રાખવાની, બરાબર ને. નાનું એવું રોકાણ કરી શકાય મિત્રો. હવે ધ્યાન રાખજો કે આપણે 2-3 વસ્તુઓ ખાસ કહેલી છે કે એફએન્ડો, કોલ પુટ ઓપ્શન અને ઇન્ટ્રાડે, આ બધાના રવાડે ન ચડતા. બજાર ઉપર નીચેમાં આપણને રગદોડી નાખે, ખબર ના પડે, ખરું ને મિત્રો. એટલે આપણે આપણી મહાબચતની મહામૂડીમાં ઘસારો ના આવે એનું અવશ્ય ધ્યાન રાખજો. એક નવો આઈપીઓ આજથી શરૂ થઈ રહ્યો છે, એ બધા ભરજો પાછા. ગ્રો એપ્લિકેશન આવે છે ને, ગ્રો મેજર સ્ટોક બ્રોકર છે. ગ્રોનો આઈપીઓ ભરવા જેવો લાગે છે. કેમ કે ગ્રો છે એ 2nd નંબરની ઇન્વેસ્ટર
એની પાસે સબસ્ક્રાઈબરો છે, કામ કરવાવાળા લોકો છે, અને પાછી ઓનલાઈન વર્કઆઉટ છે. એક જ ઓફિસ બેંગ્લોરમાં કામકાજ કરે છે, ક્યાંય બીજા ખર્ચા નહીં, લોકોને જેમ ઓફિસો ખોલીને બેઠ્યા નહીં, ઓનલાઈન વર્કઆઉટ છે. એક 1.45 કરોડ તો એ લોકો પાસે એક્ટિવ કસ્ટમર છે, અને 3.5 કરોડ તો એમની પાસે ટોટલ સબસ્ક્રાઇબ છે, ગ્રાહકો છે, જેણે ખાતા ખોલાયેલા છે. એટલે ભવિષ્યમાં કદાચ ઓપન તો 10-15% થશે, પણ લાંબા ગાળા માટે ગ્રો કદાચ ચાલી જાય તો નવાઈ ન પામતા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.